વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે હું તમને આપણે જે ચૂરમાના લાડવાની એટલે કે આપણે મોદક બનાવવાની રેસીપી આપવાની છું. તો એની માટે મેં એક વાટકો એટલે હું આમાં આ જ માપથી 2 વાટકા ઘઉંનો લોટ લેવાની છું, 2 વાટકા ગોળ લેવાની છું. અને હું તમને બંને ગોળ અને ગોળના અને ખાંડના બંનેની રેસીપી આપી દઈશ. અને આ વાટ એટલે મીન્સ એ 2 ટેબલ સ્પૂન રવો લીધો છે, 2 ટેબલ સ્પૂન ચણાનો લોટ લીધો છે અને આ ખસખસ લીધી છે અને આ એલચી પાવડર છે. એટલે હું તમને બંનેની અલગ અલગ રેસીપી આપીશ. અને મેં આ જળને ગરમ કરી લીધું છે. એના વડે હું આનીથી લોટ બાંધીશ અને મેં ઘી પણ ગરમ કરવા મૂકી દીધું છે. હવે અત્યારે હું આમાંથી જ મોણમાં પધરાવીશ. તો આપણે સૌ પ્રથમ ઘઉંનો લોટ લઈ અને એનો લોટ બાંધી લઈએ ઘીનું મોણ લઈને. તો તમે જોઈ શકો છો આ 1 વાટકો અને હજી હું 1 વાટકો ઘઉંનો લોટ પર. તો તમે જોઈ શકો છો કે મેં આ ઘઉંનો લોટ ટોટલ 4 વાટકા લઈ લીધો છે. હવે હું આમાં આ ઘીનું મોણ મુઠ્ઠી પડતું પધરાવી અને આ જે જળને આપણે ગરમ કર્યું છે એના વડે હું લોટ બાંધી લઈશ. અને આ લોટમાં જ હું રવો પધરાવી દઉં છું અને આ આટલો ચણાનો લોટ પધરાવી દઉં છું. હવે આ ગરમ પાણી લઈ ગરમ પાણીથી આપણે મુઠ્ઠી પડતું મોણ નાખી દીધું છે. હું ચેક કરી લઈશ અને આનો લોટ બાંધી લઈશ. તો તમે જોઈ શકો છો હજી આપણે થોડું ઘીની જરૂર પડશે. તો તમે જોઈ શકો છો આપણું આ મુઠ્ઠી પડતું ઘી થઈ ગયું છે. મોણ પરફેક્ટ થઈ ગયું છે અને આપણું ઘી પણ લગભગ ગરમ થઈ આવી ગયું છે. તો હું એને આ જળ લઈ અને એની વડે લોટ બાંધ. તો આપણો સરસ લોટ બંધાઈ ગયો છે. હવે હું એનું આવી રીતનું નાનું નાનું કરી અને આમાં તળી લઈશ મીડિયમ ગેસ ઉપર. ઘી પણ આપણું થઈ ગયું છે. તો તમે જોઈ શકો છો કે જે આપણે મિશ્રી એટલે પાવડર સુગર જે પધરાવીને કરવાનું છે એનું આ તૈયાર થઈ ગયું છે. મેં તળી અને ઠરી ગયા પછી એને મિક્સરમાં આવી રીતે વાટી લીધું છે. હવે આમાં આપણે જોઈતા પ્રમાણમાં બુરું સાકર પધરાવશું અને ઘી પધરાવશું ને એલચીનો પાવડર પધરાવશું. તો આપણે હવે આમાં મેં એલચીનો પાવડર પધરાવી દીધો છે અને જોઈતા પ્રમાણમાં આપણે ઘી પધરાવશું. આમાં આપણે ગરમ જ ઘી પધરાવશું, પરંતુ આ ગરમ ઘી ઠરશે પછી આપણે એમાં પાવડર સુગર પધરાવશું. તો આપણે આમાં ગરમ ઘી પધરાવી દીધું છે. તો હવે આપણે આ ઘીને ગરમ કરવા મૂકી દીધું છે. હવે હું આમાં ઘી આપણું ગરમ થઈ ગયું છે અને હવે આપણે એમાં ગોળ પધરાવી દઈશું. તો તમે જોઈ શકો છો કે મેં આપણે 1 વાટકી લોટ હોય તો આપણે 2 વાટકી ગોળ પધરાવે છે. તો આપણું આ 2 વાટકી ગોળ હતું એટલે 2 વાટકી લોટ હતો એટલે આપણે આ 4 વાટકી ગોળ આમાં પધરાવ્યો છે. હવે હું આને થોડો ગોળ ઓગળે એટલું જ પાણી નહીં થવા દઉં, નહીંતર આપણા લાડવા કડક થઈ જશે. હવે 2 મિનિટ માટે આ ગોળ ઓગળે એટલું જ એને ઘી ગરમ કરવા દઈશ. તો લગભગ આપણો મારો બરફી ગોળ છે એટલે મેલ્ટ થઈ ગયો છે. તો મેં ગેસ બંધ કરી દીધો છે અને હવે હું આમાં પધરાવી દઈશ.
હું આમાં પધરાવી દઈશ અને મિક્સ કરીને લાડવા વાળીશ. ગોળ પણ ગરમ થઈ ગયો છે અને હવે આમાં આપણે પછી એલચીનો ભૂક્કો પણ પધરાવી દઈશું. અને વચ્ચે ખાડો કરી અને આપણો ગોળ પધરાવી દઈશું. હવે આપણે ઠરશે પછી એના લાડવા પાડશું. ગિરિરાજ જોઈ શકો છો કે આપણે આ પરફેક્ટ લાડવા વળી શકે છે. એકદમ સરસ આપણા લાડવા વળે છે ને પછી આપણે એને ખસખસથી ગાર્નિશ. તો તમે જોઈ શકો છો કે આપણે લાડવા અને આ મિશ્રી મોદક બંને તૈયાર થઈ ગયા છે. બંનેની અલગ અલગ રેસીપી મૂકી દઈશ. તમે આને ઘરે જરૂરથી ટ્રાય કરજો. મારી નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. સી યુ ટુમોરો.